જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના પાણી આવ્યા રસ્તા પર ભવનાથ તળેટી મંગલનાથ બાપુની જગ્યા પાસે ભૂગર્ભ ગટર ઉભરાતા ગટરના પાણી આવ્યા રસ્તા પર છેલ્લા 10 દિવસથી ભવનાથ તળેટીમાં ભૂગર્ભ ગટરનું પાણી રસ્તા ઉપર ફેલાય છે। હાલમાં જ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। રૂપેશભાઈ પરમાર, ભવનાથ મંદિર સામે આજ 10 થી 15 દિવસથી આ ભૂગર્ભ ગટરનું પાણી રોડ ઉપર ફેલાય છે। આની સામે મંદિર છે, મંદિરની અંદર માણસોને આ ગટરવાળા પાણીના પગવાળાથી અંદર મંદિરમાં જવું પડે છે અને અતિ દુર્ગંધયુક્ત પાણી આવે છે અને માણસોને હાલવામાં હાલાકી છે। અમારે વેપાર ધંધામાં 8-12 દિવસથી હાલાકી છે, તો વહેલામાં વહેલી તકે આનું રિપેરિંગ થાય। ઉપર પગથિયા તળેટી બાજુથી ભૂગર્ભ ગટર નવી બની છે, એનું પાણી હજી મહિનો દિવસે નથી અને ત્યાં એનું લીકેજ થવા માંડ્યું છે, તો આનું વહેલામાં વહેલી તકે સારી રીતે કામ થાય। બટુકભાઈ મકવાણા, CPIM હાલમાં એમ કે ભવનાથની અંદર મહાનગરપાલિકા તરફથી કોન્ટ્રાક્ટ આપી અને જે ગટરનું ભૂગર્ભ કામ ચાલુ છે એ કામ ભવનાથમાં પૂરું થઈ ગયું। હજી તો 1 મહિનો ના થયો તો ત્યાં એમ કે ગટરના ઢાંકણામાંથી પાણી એટલું બધું જાય છે કે ધાર્મિક માણસો ત્યાં આવે છે, એને ખરેખર એને પાણી અડ્યા છે એટલે એની ધર્મ ક્રિયા કરવામાં પણ એને નુકસાન થાય। આ પાણી ઠેઠ એમ કે આપણે આશ્રમો છે એ ત્યાં લગન પહોંચી ગયું છે ને આખો રોડ ભરાઈ ગયો। તે જ બતાવે છે કે આ કામની અંદર હાવ નબળું કામ થયું છે અને નગરપાલિકાના જે ભલે કોન્ટ્રાક્ટ આપ્યો હોય છતાં એન્જિનિયરની માથે ઊભીને જવાબદારી છે એ જવાબદારી નિભાવતા નથી। એના શું સંબંધ હોય એ લોકો આ નબળા કામમાંથી જાણી જોઈ અને નક્કી થાય છે। ખરેખર તાત્કાલિક કમિશનર સાહેબે ભવનાથની અંદર અત્યારે જ જવું જોઈએ, આનો ટેસ્ટ કરવો જોઈએ ને જે લોકો એમ કે કોન્ટ્રાક્ટ હોય એની માથે પગલાં લેવા જોઈએ, કારણ કે 5 તારીખના રોજ ત્યાં ગિરનારની હરીફાઈ ચાલુ થવાની, એની પહેલા તાત્કાલિક આ પાણી બંધ થાય એવી CPIM માંગણી કરે। અમારે એક ભવનાથ મંદિર છે, જુનાગઢ માટે ગર્વનું છે, એમ કે આખા ભારતના લોકો ભવનાથની અંદર એ મંદિરની અંદર દર્શન કરવામાં આવે છે। ત્યાં જ આ પાણી છે, ગંદુ પાણી ગટરનું ત્યાં જાય છે, એ એક શરમજનક બાબત છે। આપણી મહાનગરપાલિકાના અધિકારીઓ, જવાબદાર લોકો તાત્કાલિક આ પાણી બંધ કરીને ધાર્મિક જે લોકોની લાગણી દુભાઈ છે એને દૂર કરવી જોઈએ। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।